હેલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય માં મોગલ. અને બધા આપણે ઉપર થઈ ગયા છે. આ થોડીક ટાઈટ છે. આપણે સૌથી પહેલાં તો અમારે બાના હાથમાં ચા પી, પછી આપણું સવાર થાય. કારણ કે બધાનું પહેલું કામ જ ચા પીવાનું હોય. ઘણા ઘણા એમ થતું કે કાયમ શાક બનાવતા પહેલું કામ હતું આપણું ચા પીવાનું. પછી બધું કામ થાય ત્યાં સુધી કાંઈ નથી. રીટા બના તો વહેલા નહીં રહેતી ત્યાં તમે રીટાબેન આ ફોન લેવા પછી કારે શૂટ કર્યો નથી, કારણ કે બધું અમે તમને થોપી દીધું બધું. આપણે ગાડી નંબર યાદ રાખવાનો. આપણે ગાડી નંબર થઈ ગયા, આપણે પાસપોર્ટ તો કીધું આપણે ગાડી નંબર યાદ રાખી લેવાનો. કાંઈ વાંધો નહીં, રાખી લે. કાલ આજ નહીં, હવે આજ ચા બની ગયો છે. ચા પીને જવું છે વાડીમાં આટો મારો, કારણ કે આપણે કેદું જ્યાં નથી એટલે જવાનું અત્યારે વાડીએ. હલો, ચા પાણી પી લીધા અને હવે જવું છે આપણી વાડીએ. મસ્તીના બે મોર હતા કેમ કે ચાલો ડાયરેક્ટ જઈ વાડીએ, કારણ કે થોડી ઠંડી છે બહાર. ફેમિલી આપણે પહોંચી જઈએ અત્યારે વાડીએ, અને થોડો ઝાકળ છે સીધી ડુંગળી થોડીક નાની ત્યાં મોટી થઈ ગઈ. મેથી ને કોથમરી. અત્યારની કંઈક વાડીમાં ફરવાનો, કંઈક આંટો મારવાનો કંઈક નજારો તો અલગ હોય ને મજા આવે. સવારની પોરમાં વાડીમાં આંટા મારતા હોય એટલે કે અમુક મોગરા દેખા મળે. તો ઓલા ફેર મોગરા નહોતા. તો હલો છે ઓલી સીધી હેઠે પગી જાય. આપણે જો પગી ગયા છીએ અત્યારના, જો આ હેઠે અહીંથી માંડી આમે સુધી. જો કેવું છે ધમાલ પિક્ચરમાં આવે ને એવું ડબલિયા જેવું છે. ને આપણે જે સામે નાળિયેર દેખાય કે જો થોડું ઝૂમ કરીએ આપણે. એ નાળિયેર છે કે નાળિયેર ઓલી સાઈડ વટીને જંગલ ને ઓલી સાઈડ ડાયરેક્ટ દરિયો, કારણ કે દરિયો અહીંથી કંઈ જાજો આગો નથી. આ મારી મામાની ડુંગળી છે. અત્યારનો નજારો એક નંબર. કેવું લાગ્યું કોમેન્ટમાં કરી દેજો આપણી વાડી. ચાલો પાછું કારખાને જવાનું મોડું થાય તો જાય ડાયરેક્ટ આપણે ઘરે. આપણે ટિફિન ને ભલી કે નલટી પણ રાખો ઉતાળ ભાઈ જે કદાચ મને ખાતે દાંતે પડી જાય એટલે તો કાઠા નથી. એટલો બધા કકડો ન હોય, માપે હોય તો હાલ લાગે. ઈ પણ હંદા કકડો ખાવો તો હું કરું લઈ કહેતી તે દિન કહેતા હતી કકડો નેસો પોસો હતા. આ તો સાકલો કેટલો કકડો હોય બોકા મને ભાઈ એવું કાંઈ ન ભાવે. હાલો ભાઈ મોડું થાય. ટિફિન તૈયાર કરી લીધું તૈયાર. હું લાવું બા કે હવે જાતી ફૂમ આમ સેવા કરવાની છે. આરતી કરી મેલ લેવાની ગામમાં આપણી ગામમાં લાવેલા એમ? હા, ગામમાં લાવેલા છે રામનો કુંડ. હવે જાતી ઠેલી ગોતીને ભાજી કારખાને કહીએ તેથી કુંડ લાવીને પૂજા કરવાની વાત કરે છે. અમારા ગૌતમભાઈ કેમ છે સીતારામભાઈ? આવો ચા પીવા. અમારા નવા ઓપરેટર છે. ચા પીવા આવો. હાલ ભાઈ મારો સાથે દીધા તમારા ઓલા રઘુભાઈ કહેતા કે ભાઈ તમે અમી હોય ત્યારે નો વ્લોગ શૂટ કરો. રઘુભાઈ ને રઘુભાઈ ઘણી વાર કહે કે ભાઈ અમી હોય ત્યારે તમે નો શૂટ કરો, કારણ કે આજ આપણે થોડું શૂટ કરી લઈશું. આપણો સા અમારા ભાઈ બન હોય ત્યાં સુધી અમારે કઈ લેવો ન પડે. લઈ લે. હાલો ફેમિલી પી લે ચા. આવો બસ
નાખો થોડોક સપોર્ટ. હાલો ભાઈ ચા પી લઈ પેલા. હાલો તો ફેમિલી થઈ જશે બપોરે. અને જો ભાઈ સેવ ટમેટાનું શાક છે અને આ શું છે માંડવી પાક તેલ પાક ખાવું હોય ને આવી આવજો. ખીરનું બધું પડ્યું હોય. બટેટા શરીકો સોળી દાણા. મિત્રો આવી જાવ. તો જો ભાઈ બધા બેસી ઝાલાય તમારે શરૂ કરી દીધું કેમ કે ભૂખ લાગે ભાઈ મને હાલો તો ફેમિલી જમી લઈએ. તો ફેમિલી વાગી જશે 2 અને જો બધા ફોનમાં જોતા હોય બધા ફોનમાં બીજી હોય ઓનલી ફોર કારણ કે 2 વાગ્યાનો સમય હોય. અત્યારમાં ઘડીક વાર બધાને ફોન જોવાનો પછી કાંઈ 1 ને પાછા થઈ ગઈ છે. લાઇટમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલે ઘડીક વાર મેચ રમતા. બાકી તો આ બધા મોટા ક્રિકેટર આપણે ડ્રી બની લેવાના આમાં મેચનું તો આપણે જો ફેમિલી વ્યવસાય કારખાનેથી ઘરે અને રીંગણાનું શાક છે, દૂધ અને શેકેલા મરચા. રીટાબેન અમે ભૂખ લાગે તો લાગે જ છે ને. હાલો બધા વાળું કરવા અને ભાઈ બહુ મોડું કરી નાખ્યું. 8 વાગી ગયા ઘરે. 8 કાંઈ નહીં હોય ટાઈમ જ છે. આમ જો હા આ જોઈ લે. હા તે 8માં થોડીક વાર છે. આથી પણ 8 વાગી જાય. અમારના 6:30 થાય ભાગવા મળે અમારા ધંધા કરતા. મારે તો ભાઈ વહેલા હાર આવું પણ શેઠ ન આવે તો શું કરું. મારે તો વિયાવું લે કાંઈ કામ. અમારે તો હંધે 6 વાગે 6:30 તો ભાગવા મળે. અમે તો વાહે હોય. તો બસ ચાલો ફેમિલી આપણે જમી લઈએ. તો ફેમિલી આપણે જમી લીધું ને જમીન તો ઘરમાં આવી અને અમારે શારદુબેન જો ફોન ઘુમેડવા મીડ્યા. તો ઘડી વધારે ઘુમેડવાનું હોય ફોન હોય પછી તો 8 વાગી જાય આગળ 9 વાગે તો પાછું સુઈ દેવાનું. અડધી કલાક જોવાનું હોય તો સવારમાં પાછું 6 વાગે ઊભું થવાનું. તો ફોન વધવાનું સમય થશે. કામ ને કામ કારખાને રહી નહીં કંઈ ફોન હાથમાં ન લેવાય. અહીં ઘડી ઘુમેડી દઈ ઘેરે. સવારમાં કંઈ ટાઈમ હોય જ નહીં કંઈ ફોનમાં જોવાનું. ઘડીક બપોરે જોઈ તો 2 વાગી જાય. તો ભાઈ એવું છે કામ કરતા હોય ના ફોન લેવાનું મનાય છે. તો બસ આજનો વિડીયો આવ્યો હતી. આશા કરીએ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ આજનો બ્લોગ આવ્યો હતી તે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગમાં. તો જય માતાજી. બાય.